અમારી દેવી આમ કરી દે, પણ તમારી દેવી આ ડોહી જે તે છોકરી હારે લગ્ન કર્યા એમાં તારા બાળકો થયા, કઈ બાળકો સંતાન છે? ના ના નથી નથી. હા તો એ છોકરાને થા, ઉપાધિ કરતો નહીં. મારી વાત સાંભળો. જો કાકા, મારે એક ધર્મથી વાત કરી, તમે ખોટી મારી વાત નથી. તમે સાચો માણસ છો, તમને સાચી વાત કરવા હાટું મેં ફોન કર્યો કે મેં દુઃખમાં બધી રીતે. જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોથી. જો કે હમણાં દેવી પૂજક સમાજમાં જે કાંઈ બધા મીડિયા બહાટી કરવા, અમારો રખો દાદો ને અમારો ભેંસો દાદો ને અમારો ફલાણો દાદો, આમાં એક આ દાદાના વિરોધ નથી. તમે દાદાના નામે સરી ખાનારા હો એનો વિરોધ હાલે છે. નંબર બીજો, પછી જેને મારા નામની ખોટી આઈડી બનાવી છે અને એમાં એ લોકો જ મેલડીમાંની ગાળીઓ લખે છે. ખરેખર સાયબર ક્રાઇમ મારફત એની તપાસ પણ થવી જોઈએ, કેમ કે અમે કોઈ ઓડિયોની અંદર કોઈ દેવી દેવતાને ગાળ્યું લખેલી મોકલતા નથી. એના નેના માણસો, એના નેના દેવી પૂજક મારો ફોટો રાખે, મારી આઈડી નામ બનાવે, એવો લોગો બનાવીને પછી એમાં મેલડીમાં ગાળી લખી નાખે અને પછી મોબાઈલ નંબર મારા નાખી દે. પણ તમે અભણ છો ને બુદ્ધિ વગરના છો કે ઈ આઈડી ઉપર સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપવી જોઈએ, જેથી કરી અને સત્ય હકીકત બહાર આવે. પણ તમે બુદ્ધિ વગરના છો, તમે દેવીમાંથી બહાર નીકળો તો તમને આઈડી ની ખબર પડે ને કે કોની આઈડી છે. તમે કઈક દેવીમાંથી કઈક વિજ્ઞાન ટેકનોલોજી જાણો તો તમને ખબર પડે ને કે આ દેવીની ગાળે કોને કાઢી છે, ના આઈડી કોની છે, ના નંબર કોના છે. જે લોગા બનાવવામાં આવે છે એ તમારા તમારા માણસો છે, અભદ્ર અને માણસની અંદર જે કાંઈ વિવાદ ફેલાય એવા બનાવો બને છે એ તમારા માણસો છે, તમારા દેવી પૂજક મારા ચાહકો છે. અને તમે જે કાંઈ માતાજીના નામે ચરી ખનારા છો, દેવીઓના નામે તમારા દાણા જોવા છે, તમારા જોશ જોવા છે, તમારા વાયણા વારવા છે, એ તમારા હાલતા નથી. એટલે તમે આવેદનો દો તો એમાં કઈ તમારો બાપ ઝૂકે એવો નથી. કેમ કે કાયદામાં, સંવિધાનમાં બધામાં માણસને વાણી સ્વતંત્ર છૂટ આપી છે. તમે તો પાછા દેવી પાસે આવશો તો આવેદનો દેવશો, મઢ નો દેવા ગયા. દેવીના મઢ છે ને, હાલ મારી દેવી હાલ આ મનસુખ આમ કરે તો કેમ પોલીસ સ્ટેશને જવું પડ્યું, કેમ કલેક્ટરમાં જવું પડ્યું, કા રખા દાદા મઢ નો ગયા, કા ભેસા દાદા મઢ નો ગયા. ઈ કાયદા થકી હાલે. તમે ખુદ વિચારો છો કે અમારે મઢ મૂકીને પોલીસ સ્ટેશને જવું પડ્યું, અમારે મઢ મૂકીને કલેક્ટરમાં જવું પડ્યું, અમારે મઢ મૂકીને મીટિંગ બોલાવી પડી. કા માતાજીને માંડવો નો કર્યો, મીટિંગ બોલાવી તો મીટિંગ સંવિધાન થકી થાય. કા માતાજીને માંડવો નો કર્યો, મેલડી માનો મનસુખ રાઠોડની વિરુદ્ધમાં નવરંગો માંડવો રોપ્યો. ત્યાં તમને ખબર છે માંડવામાં બાપો અમારે વરે એવો નથી, આ કોઈના બાપને હારે એવો નથી. એલા પોઠીના પડો, આવા લફડા કરો છો, થોડાક સુધરી જાઓ. હવે ઓલો કલનીઓ આમાં વાલ કિલ્લા કરે છે. હવે ઓલો કિરણ ઝાનું તારા દાખલા હાલતા નથી એટલે તું મીટિંગ બોલાય ને આ સમાજના ગેરમાર્ગે દોરે. જે મારી ખોટી આઈડીઓ બનાવી છે અને ઈ આઈડી ઉપરથી તમે જે તમારા માણસો જે ગાડું લખે છે એ તમારા જ માણસો છે. અને એમાં તમે પોલીસ સ્ટેશનમાં ઈ આઈડીઓ આપો કે આઈડી કોની છે, એટલે તો સાયબર ક્રાઇમ મારફત તપાસ થાય. પણ માતાજીનો માંડવો કરો મનસુખ રાઠોડના નામથી. આજે મનસુખ રાઠોડની વિરુદ્ધમાં ભેંસા દાદાનો નવરંગો માંડવો, મનસુખ રાઠોડની વિરુદ્ધમાં હડકવાય મેલડીનો માંડવો, મારી વિરુદ્ધમાં માંડવા કરો ને ખબર પડી કે માંડવામાં હારે એવો નથી, માંડવાથી ભેગું ન થાય. હવે પોલીસ સ્ટેશનમાં કાગરિયા જ કરવા પડે. કા માતાજી નિવેદનો કર્યા, એકાદી માનતા રાખો મેલડીમાં ની કે મારી હવામાન તાવો કરી જા, મનસુખ ગોવિંદ બોલતો બંધ થઈ જાય, મારી હું તારો નવરંગો માંડવો કરું, મનસુખ ગોવિંદ બોલતો બંધ થઈ જાય. તમને ખુદને ખબર છે કે હવે પોલીસ સ્ટેશન કલેક્ટરમાં જવું જોઈએ. મારા દીકરે મઢ બારા કાઢ્યા અને મઢ બારા નીકળ્યા. તમે ખુદ તમારી દેવીને મૂકીને તમે પોલીસ સ્ટેશનમાં કલેક્ટરમાં ગયા હો તો મોટો દેવ હું તમારો બાપ મારા હિસાબે તમારે બહાર નીકળવું પડ્યું, નકર તમે હારતા હતા. એલા ભોઠીના પડો, આ દેવીઓના નામે બલિ પ્રથાઓ કરો, આ દેવીઓના નામે. હવે આજે મારામાં રાજુભાઈ સોલંકી દેવી પૂજક માણાવદરના નાકરા ગામના દેવી પૂજક સમાજમાંથી જેને વાલ્મીકની દીકરી હારે લગ્ન કર્યા હતા, એને નાઈટ બારો મૂક્યો, જેનો બાપ મરી ગયો તો કાન દેવા ન ગયા. હવે આ કેટલા બુદ્ધિ વગેરે તમે વિચારો. કોઈ બીજી જ્ઞાતિની છોકરી હારે લગ્ન કરો, તમે હગી બેનું ઉપાડી વ્યાજ આવી હાલે, તમે તમારી માવું હારે ઘર બાંધો હાલે. તમે જોયું એક ઓડિયોમાં ઈ પોતે એમ કે છે કે અમારી બેનું લઈ જાય, અમારી માવું હારે ઘર બાંધે. તો આ વાઘરીની નાઈટમાં અમારે રહેવું નથી, આવું સ્પષ્ટપણે બોલે છે. ઈ પોતે, મેં તો કીધું જ નહીં, કેમ કે તમે ખુદ કહો છો કે અમે વાઘરી છીએ, તો અમારે તમને રોકાય નહીં. હું કામ કે તમે ખુદ તમે તમારા હાથે જેવા છો એવું તમે કહેવા માંગો છો. એટલે એને કીધું કે મારે આ નાઇટમાં રહેવું નથી, સુધરી જવું છે. સાહેબ, આ રાજુભાઈ સોલંકીનો આ ઓડિયો દેવી પૂજક સમાજના જે દેવી દેવતા વાળા ભુવા ભરાડી પાખંડીઓ જે મુરત ચોઘડિયા રામ લીલા આવી છે કરવા વાળા છે, દેવના નામે ભગવાનના નામે
આ જે ડિંડક કરે છે એની સામે રાજુભાઈ દેવી પૂજે કે મને ફૂલ સપોર્ટ આપ્યો છે, જેનો ઓડિયો રજૂ કરું છું. બને એટલો આ વિડીયો શેર કરજો કે આ દેવી પૂજકને ખબર પડે કે અમારામાં સુધર્યા. હમણાં 2-3 દિવસ પહેલા જે ધાંગધ્રાથી દેવી પૂજક જે શિક્ષક જે સરકારી કર્મચારી છે એમને પણ મને ફોન કર્યો હતો. જે ભણેલ ગણેલા છે એને કાંઈ ખબર નથી. આ જે કાંઈ દેવના નામે ધંધો કરવો છે એને ક્યાંય કચેરીમાં હાલે એમ નથી, સરકારી તંત્રમાં હાલે એમ નથી. એટલે એનું ખબર છે કે અમારું મઢ સિવાય ક્યાંય હાલ છે નહીં. મઢમાં કોઈ લાયસન્સ નો જોઈએ, એમાં આધાર કાર્ડ નો જોઈએ. એટલે આવડા જેટલા લાંબા મોવાળા વધારે ને એટલે માની લો કે બુદ્ધિ વગરના હોય. અમે માપા રાખી હું કામ કે અત્યારની ટેકનોલોજી પ્રમાણે તમારા જીવન પ્રમાણે મોવાળા જોઈ. મોવાળા વધારવાથી, મોટી લટુ કાઢવાથી, અમિતાભ બચ્ચન જેવા વાળ કરવાથી તમારું કાંઈ હાલે નહીં. એ અમિતાભ બચ્ચન ઓરિજિનલ છે. તમે અમિતાભ બચ્ચન બનવા જાઓ તો દેવી પૂજક જેવા દેખાવ. એટલે તમારા આચાર વાચાર જે કાંઈ છે એમાં પરિવર્તન આવવું જોઈએ. આ જે રાજુભાઈ અત્યારે મને ફોન કર્યો એ દેવી પૂજક ન હોય ને એવી એની ભાષા છે. કેમ કે એને સવર્ણ જ્ઞાતિ યારે જેનો સહેવાસ થયો, વાલ્મીકની દીકરી યારે લગ્ન કર્યા તો એને અત્યારે નાઈટ બારો કાઢ્યો અને જેના ભેદભાવ રાખ્યા. સાંભળો ઓડિયો અને પછી કહેજો કે આ કેટલા બુદ્ધિવાળા છે. કરજો કોમેન્ટ અને બને એટલો આ વિડીયોને શેર કરજો, ઘર ઘર સુધી પહોંચાડજો કે જાતિ પ્રથાવાળા જે કાંઈ આપણા માતાજી હવે અમે જે મેલડીમાં છીએ, અમારા ભુવા મેલડીના 75% અમારી સમાજ દેવી પૂજક છે, નીવડે માતાજી થૂને છે. હવે મેલડી રહી વાઘરીની દેવ ધૂણી એટલે ખમાક હું ઈરિયા વાઘરીની મેલડી હો. હવે એ મેલડી અમારા પૈણમાં આવી જાય ને આપણે અમારા ઘરે પાણી પીતા નથી, અમારા ધૂણસી એ ધ્યાન રાખે હું કરે છે એની મેલડીનો અમે ખમકારા કરી ખમા ખમા બાપ હું મેલડી બોલું હો, હું વાઘરિયા વંશની દેવી પણ ઓલા વાઘરી અમારા ઘરે પાણી પીતા નથી. આની મેલડી અમારા પૈણમાં આવે એ અમે પૈકી લગાવે. અમારી પૈણ અંદર કરી જાય દેવી તો ભડશે નથી. ઓલા અમારા ઘરે પાણી પીવામાં પડે કેટલા બુદ્ધિ વગેરે અમારા હોય કે મેલડી ધૂણા દેવી પૂજકની ઈવડાઈ અમારા ઘરે પાણી પીની. હવે આ કેટલું માણસમાં છે ઈ મેલડી ધૂણાય કે નહીં ઈ હવે ધૂણવા વાળા યાદ રાખે. જય ભીમ, નમો બુદ્ધાય. બને એટલો વિડીયાના તમારા સગા કુટુંબમાં, મિત્ર સર્કલમાં બધામાં ફોરવર્ડ કરજો ને જેમ બને એટલો શેર કરજો, જેથી કરીને આવા દેવી દેવસ્થાન અંધશ્રદ્ધાના બહાને જે સ્ત્રીઓના શોષણ થાય છે, બલિ પ્રથાઓ કરે છે. હમણાં જે આ ભાણેજ ગામની અંદર જે 4 વર્ષની દીકરીની બલિ ચડાવી કેવી દેવી છે. હવે અટાણે ભેસા દાદાને બોલકો, અટાણે રખા દાદાને બોલકો, અટાણે બાપા પોલીસ દાદા પૂગી ગયા, બધા જેલ ભેગી નથી. આ અટાણે એક અહીંયા કોઈ મળવાય રાજી નથી. એટલે તમે બુદ્ધિ વગેરેના છો કે આ બલિ પ્રથાને માનો છો ને અમે એમાં તમને સપોર્ટ દેવાના નથી. આવેદનો દો, અરજીઓ કરો, જે કરવું હોય એ કરો, તમારો બાપ હારે એવો નથી. કેમ કે કાયદો વ્યવસ્થા, નામદાર કોર્ટ, અધિકારીઓ બધાય સાંભળી વાંચી પછી ન્યાય કરતા હોય. જે અધિકારી છે એ ન્યાયપાલિકામાં આવે એટલે એ મને સાંભળશે કે આનો શું વિવાદ છે. એમ નામ તમારા આવેદનોનું કાંઈ હાલે નહીં, એમ તમારા ડીડક ને દાંડિયા પાવડા હાલે એમ નથી, એમ તમારો બાપ હું હારું એવું નથી. તમારી દેવીઓ કીધે, તમારા ભેસા દાડા, તમારા રખા દાડા કીધે આવેદનનો દિયો છે દિયો તે. બાકી દીકરો જેલ ભેગી ના કરી દેવાનું થાય છે 1000%. કાયદાના શિશોડોમાં સીડ્યો એટલે મૂકવાનું થતો નથી. જય ભીમ, નમો બુદ્ધાય. બનો એટલે વિડીયોને શેર કરજો. હું મનસુખ કાકા આપણે હું રાજુ બોલું, રાજુ સોલંકી. બરાબર? રાજુ સોલંકી ક્યાંથી? હું જુનાગઢની બાજુમાં બોલું. હા, હું અત્યારે કામમાં છું ને પછી વાત કરી. આમ જો મારો સાંભળો, મેં તમે બધાના ફોન ઉપાડો છો પણ અમારે જેવા તકલીફ વાળા માણસ તમે ફોન ના ઉપાડે ને ખોટું કહેવાય. પણ દાદા એક ભાઈ પોલીસ સ્ટેશનમાં છે, પેલા ઈ કરું પેલા આ કરું? જો પછી તમારે મને સારી વાત લાગે ને મને કહેજો. બરોબર? હું અત્યારે તમને એક જ વાત કરીને કહું છું ખાલી. અત્યારે મને તકલીફ છે અમારા જ નાચમાં. હું દેવ પૂજકનો છોકરો છું. તમે વિરોધ કરો છો ને એમાં મને તો સડે જ છે. તમારે એમ નહીં પણ અમારા લોકો હારે. કેમ કે ખોટું હાલે એરિયા. એમ જ નીકળેલો છો, જેમ તમે નીકળેલા છે ને એમ હું નીકળેલો છું. અત્યારે જો તમે ટાઈમ મળે તો મને વાત મારી હારે કરું, તમને બધી વાત જણાવી. મને મારા લોકોમાં મને રસ નથી. હું ખોટું નહીં બોલું. અત્યારે જો રેકોર્ડિંગ હું કરું છું, તમે કરી લો. તમારે આપણે ગામ કયું તમારું? અમારી જુનાગઢની બાજુમાં રહી છીએ અમે. અને માણાવદર તાલુકો, જિલ્લો જુનાગઢ. તમારું નામ? મારું નામ રાજુ સોલંકી. તમે બધાનું તમે લ્યો છો તો મારું થોડુંક તમે લ્યો ને તો સારું કહેવાય. મારા ભાઈ હું થોડો કામમાં હું બોલી જાવ હાલો, એટલે એ હવે પછી બોલે હું કરી નાખું. બોલો તમે હાલો. એમાં શું છે કે અમારે નાચમાં અત્યારે વાત સાંભળજો, હું જે હશે ને સત્યની વાત કરીશ તમને. મારે તો ખોટી વાત જ નહીં હોય. ધર્મ અત્યારે કોણ છે? ધર્મ કોઈને નથી કીધું કે તમે આ કરો ઓલું કરો, ઉકળા ચડાવો કે જનાવર ચડાવો. માણસ કાને ચડાવતા? માણસ ને ચડાવો ને. હમણાં ઓલી છોકરી 4 વર્ષની છોકરીને બલી ચડાવી. હા, ચડાવી ને બલી ચડાવી. હવે એ તો ઘેલ હાગરાવી બલી ચડાવે.
કાકા ધર્મ કોઈ જનાવરને કોઈ માતાજી નથી કહેતી કે તમે માતાજીને બોકડા ચડાવો. મતલબ તમે દેવી પૂજક કરનાર રાજુભાઈ સોલંકી તરફથી મને તમે સપોર્ટ આપો છો એના માટે ફોન કરો હા મારા સપોર્ટમાં. હા તમારો સપોર્ટમાં ના આમ કહું બોલું ને મને અત્યારે વાઘરે હારે એટલી ચડ છે મારે અમારે હારે ખોટું કરેલું છે સમજ્યા. હા અમારે હારે ખોટું કેવી રીતે કરેલું છે હા હું 100 વર્ષથી લવમાં હતો સાંભળજો મારી વાત ખોટી નહીં હોય હું શક્યતાથી જ વાત કરું અને વાલ્મીકીની છોકરી હતી મારી હારે એટલે મેં સબ્જા હારે કીધું કે ભાઈ મારે આ નાતની છે ને એની મારે રાખવાની છે તમારે મને રાખો કે ના રાખો. તો એ વ્યક્તિએ શું કીધું કે અમારી નાતમાં તમે ના હાલો એટલે મેં કીધું કે અમે નાતમાં કેમ ના લે તમે પૂછો છો કે તમે માતાજીને પૂછો છો. એ લોકો કહેતા આમ ના હાલો ઓલું ના લે હું કહું તમે મા બેન ને રાખો છો તો ત્યાં કેમ શક તો તમે કેમ એને સંભાળી લો છો કે આ તો મેં નાતમાં બધી રીતે વાત કરી નાખી મેં દબૂત રાખ્યું ને એમને હાંક્યું તો કેવું સારું લાગે કે ના લાગે તો અમારી નાતને આમ થઈ જાય ઓલું થઈ જાય તો હું કોઈ નાત નથી કહેતી માતાજી એમ નથી કહેતી કે તમે આવું બધું કરો બધા માણસ તો માતાજીને બધા હરખા જ છે. પણ આપણા દેવી ધર્મના નામે અત્યારે ધીંધક કરે છે એટલે હમણાં તો કઈક આવેદનો દીધા હમણાં કઈક ભલે દીધા હોય મારી કોઈ વાંધો નહીં, દીધા ને આવેદન ભલે દીધા હોય મને એક વિરોધ છે મારો સાંભળો કાકા તો મારી સાંભળજો હું ખોટું નહીં બોલું તમને મને વાઘરે હારે સાઈડ છે હું ખોટું નથી બોલતો હું બધાને કહું છું તમને વાત ભલે તમને એમ થતું કે ખોટું બોલે છે હું માતાજીને હમ નથી ખાતો કેમ કે હું વાઘરીમાં મારે રહેવાનું જ નથી એટલે માતાજીને હમ ખાવા માંગતો જ નથી અત્યારે હું ઓલરેડી ઓલી જે બાઈ છોકરી છે ને એની હારે જ છું અત્યારે હું તો વાઘરીમાં નથી. વાલ્મીકની છોકરી હારે. હા હું ભલે પછી મારે કઈ ના થાય ને તો મારે કઈ નહીં પણ મને એક કરું વાઘરી એમ કીધું ને કે આ વ્યક્તિમાં આ વાંધો છે માતાજીને મારે નથી પૂછવું માતાજી તો કઈ જવાબ દે નહીં માતાજી જવાબ દેતી હોય તો એ સવાલો જવાબ ઉભી રહેતી હોય ગમે ત્યારે. હા સાચી વાત છે. હે માણસ બોકડા ખાતા માતાજીને બોકડા કાપાતો તો માતાજી આડી ઉભી રહી જાય કે જનાવર ના ચડો તમે બીજું કરો. હે તો જનાવર માંગે બધું ખાય તો માતાજી થોડી ખાય છે. સાચી વાત છે. હે વાઘરીનો સમાજનો બગાડ્યો છે સમાજે વાઘરી. હા અત્યારે તમે બોલો છો ને મેં રેકોર્ડિંગ બધા તમારા સાંભળ્યા છે મારે કોઈ ખોટું ના બોલો ને ધરમ હાથો હોય ને તો આગળ ઉભો રહેવું છે ગમે ત્યારે. સાચી વાત છે. 5 લાખ બગાડો તો 5 લાખ હું લેવા બગાડો છે ધરમ ના ઉભરી જાય કે 5 લાખ શું બગાડવા દેવો આવી રહ્યો ધર્મમાં કે ઉતરી જવું જોઈએ ધર્મ તો જ માનું. હું એવો જ છું તમે જે વાત કરો છો ને મેં બધી સાંભળી છે હું ધર્મ તમને કોઈ માનતો જ નથી ભલે મને મારી નાખે ને માતાજી ભલે મારી નાખે. મતલબ શું છે કે આ પૈસા એને 5 પૈસા મળતા હોય જે દાખલા બંધ થઈ જાય પછી એના ઓલા દાણા સુવાના બંધ થઈ જાય એટલે આવડા લોકો આવેદનો દે અને સમાજનો વિરોધ કરી અને સાંભળજો હજી હું વાત કરું છું એ તમને હજી ખ્યાલ નહીં પણ હું તો વાંચેલો છોકરો છું મને બધી ખ્યાલ છે. માતાજી નું કરે ને તો શું કરે છે રૂપિયા 2 જણા હોય ને 2 જણા તો 2,000 મુકાવે સાંભળજો એ કોને મળે એ દાણા જોતા હોય ને એને પછી હવે એમાં સમજો કે અમારા ઘરમાં અમારા કુટુંબમાં 5,000 માણા કે 2,000 હોય કે 3,000 હોય 2,000 રૂપિયા થોડી વચ્ચે મળે તો એનો પૈસો કેટલો થાય વિચાર કરો. ખાય તે માતાજી મૂકે છે ખાય તો એ જાય છે પછી આ બોકડા ચડાવે એ બોકડા તો તમે માતાજી થોડી ખાવા આવે છે. હું માનું કઈ રીતે માતાજી માનું કે માતાજી હરું ભરું આવે બોકડા ખાય ને તો માનું. હે સાચું છે ખોટું છે મારી વાત? સાચી વાત છે. હે બરોબર ગમે એવું ધર્મ હોય ને એને ધર્મ માનતું હોય એવું નથી કે ચડે માતાજીને બધા ચડે પણ માતાજી જે અસવારી છે એ જ તમને ચડાવે તો માતાજી બેહી ક્યાં એટલે તો ઘેર સીધા હું તો તમને કહું અમારા કુટુંબમાં બધે મેં કહી દીધું હતું કે હું લાવીશ એ જ છોકરીને લાવીશ તમારે મારે નાચમાં ના રહેવું પડે ને કુરબાન મને ચાલ એ હું લોકો કે 40 વર્ષ સુધી તમારો વ્યવહાર લોકો 50 વર્ષ 40 ની પણ 50 વર્ષ નથી આવું માતાજી દેવી છે ને બેઠી છે તું આખી વાત ઈ તમારા ઓલા દેવી ધર્મ ના હિસાબે એવું કે વાલ્મીકની છોકરીને ઘરમાં બેહાડી એના ઘરે પાણી પીધું હોય એટલે તમને નાઈટ બારા મૂકે. હા ભાઈ એમ અમારી દેવી આમ કરી દે પણ તમારી દેવી આ ડોહી જે તે છોકરી હારે લગ્ન કર્યા એમાં તારા બાળકો થયા કઈ બાળકો સંતાન છે? ના નથી. હા તો ઈ છોકરાને થા ઉપાધિ કરતો નહીં. મારી વાત સાંભળો જો કાકા મારે એક ધર્મથી વાત કરી તમને ખોટી મારી વાત નથી તમે સાચો માણસો તમને સાચી વાત કરવા સાચું મેં ફોન કર્યો કે મેં દુઃખમાં બધી રીતે પણ માતાજી આવીને ઉભી નથી રહેતી એટલું સમજી લ્યું નથી આવી રીતે દુઃખમાં જો 5 વર્ષથી અમે 6-7 વર્ષથી બેઠા છીએ તો માતાજી આવી નાખી કે ભાઈ તારો વાક નથી અત્યારે બધાનો લોકોનો વાક છે અમે તારી ભેગી રહીને આ બધું કરાવી નાખું ના કરાવી નાખ મેં તો બધાને ખુલ્લી વાત કરી દીધી ઓલા અમારા લોકો દબૂતમાં રાખે માયું બેનું હારે આ ગાયું હારે કરે એને તો હું કાપી નાખું ને તો મારે દાજ નથી ઓલી થતી કે આ દાજ મને એમ થાય ને કે મારી નાખું એને ઉતરવા ના દો એને તમને કોઈ એને રાખે પણ ઓલા જે આ છોકરી વાત કરતી બધી એ કોઈ એને ક્યાં કહે છે એ બિચારી એવી રીતે એમાં હું મારી રીતે પરિસ્થિતિમાં હું એવો એની ભેગો રહ્યો એ મારી પરિસ્થિતિમાં રહી એટલે હું કઈ કીધું અને મેં કર્યું એ મારો ગુનો અને વાઘરી અમને એમ કે તમે 5 વર્ષની ઓલો
આખી 20 વર્ષ સુધી તમને કે માતાજીમાં ના રહેવાતી 20 વર્ષ હું આખી પેઢી હું પેઢી નહીં અમારે રહેવું જ નથી તમારે ભેગું વાઘરીમાં સમાજમાં રહેવું જ નથી એને અમને જવાબ લેવા તો આવડે કોઈક દિવસ ક્યાંક ભેગા થાવ ને કે હાથ પગ વગરના કરી નાખવા છે અને અમારે બધાને કીધું છે કે ખોટું નીચે મનસુખ કાકા મારે સાંભળ્યું મારી વાત એક જ છે હવે પણ આનો રસ્તો છે ને મારે કરવો છે વાઘરી હારે તો મને સર છે તો સર છે જ. હાલો હલો હાલો હા કેમ અવાજ ગયો ગયો હે અવાજ ગયો ગયો અરે અવાજ ત્યાંથી વયો ગયો તને અહીંથી વયો ગયો હું બોલતો તો સાંભળજો મારી વાત હમ પણ આપણે અત્યારે જે હાલમાં થાય છે ને એનો કાંઈક સોલ્વ તો કરવો જ છે મારી માથે ખોટું થયું છે તમને તો આ બધી રીતનું ખોટું વાત છે તમે બધાનું તમે મને બધી જ ખબર છે કે તમે બધાની સહાય કરો આપણે કોઈ જો એવું નથી આપણે જે મારે બે જ માણસ આગળ પૂછવું છે તમારે આપણે એ બધા છે ને આ બધા ઓલાને પૂછવું મારે તમે ક્યાં દેવી પૂજક છો હું ક્યાં દેવી પૂજક છે આપણે નાના ભાઈ વેડવા બરોબર વેડવા હા 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 અને હું એવો છું કે મને છે ને વાઘરી હારે એવી સળ છે ને એ કોઈને નથી હા બરોબર હું ખોટું નથી બોલતો તમને હકી આમ શક્યતાની વાત છે મારી સાચી વાત છે મને સર કહ્યું છે કે હું જેદીને જન્મો ને તેદીની વાત મને સર છે કે વાઘરી છે ને અવરા હાલે માતાજી કોઈ આયા ઊભી નથી રહેતી તમને કોણ માતાજી હોય ઝૂંપડામાંથી મેળી વાળા થઈ જાવ જોઈએ હા માંગીને ખાતા ન હોય ને કોઈ પાસે હા તમે તો એટલું બધું તમે તમારે મોટા છો એટલે મારું એટલું કહેવાનું છે કે આપણે બે ત્રણ જણાને પૂછવું છે એને આપણે બીજું કાંઈ નથી આપણે જે એ કહેવાનું છે ને એ જ મારે સવાલ કરવો છે આ વાતનું જાજી મેં કીધી ને એ જ વાતનું ભાઈ કઈ રીતે તમે એને કાઢો છો તમે માતાજી પૂછ્યું માતાજી તમને કીધું કે કાઢી નાખો રૂપિયા આગળ એમ કીધું ને આગળ એમ કહે ને કે પૈસા દઈએ તો આગળ કરી દઈએ લો એ પૈસા હાટું થઈને અમારી પાસે કરે પણ અમારે પાસે પૈસા નથી તો અમે એની આગળ કરી બતા અમે 5 વર્ષથી મનસુખ કાકા મારે સાંભળ્યું 5 વર્ષથી અમે એવા હેરાન થાય છે અમારું બધું કામ છે અમારું ભાઈઓ બહેનોનું કામ છે મારા કાકા મરી ગયા અમે એકલા લઈને બેઠવા અમારે વાહ વ્યવહાર કરવા ઉભા ના રહી એ વાઘરીને હું મારું કામ છે સાચી વાત છે વાઘરીને વશમાં મારે જઈને હું ઉભું રહેવું કામ છે આવી રીતે કરે તમને કોઈ ખોટું ના કહેવાય ખોટું જ કહેવાય મરી જાય એવા માણસને વ્યવહાર નહીં થવા દેવાનો 5 માણસને ઉતરવા નહીં દેવાનું એવા તો કેવા ગુના કરી નાખે એવા અત્યારે આ બધો જમાનો એવો વાઘરીમાં જ છે આ બધી સમાજ છે કોઈ કામ નથી કરતો ભણ્યા વગરના છે એટલે એવું કર્યા કરે આ તમે બધાને સહાય કરો બધાને વાત કરો સાચી તો મને આમ થોડુંક દિલમાં મને કાઢે પર એવું મને કાટ કરી દેવું મારી હું જરૂર છે હું તને મદદ કરું બોલ તું મારે 2 માણસ શું છે અમારે 2 માણસ છે ને ત્યાં એને મારે જવાબ લેવો છે એની પાસેથી કોણ છે એમને જવાબ નથી દેતા કોણ છે એ અમારા જે કુટુંબ જ છે હા અમારા કુટુંબ જ છે એટલે અમારી કુટુંબ એને જ વિરોધ છે એને જ અમને કાયદા છે બીજા કોઈ નથી કીધું હા મારે એટલું જ જોઈ છે બીજું કાંઈ એને મારે જવાબ જોઈ છે મારે બીજું કાંઈ નથી એને ખાલી હું કહેવા માંગે છે એ જ મારે જોઈ છે કાંઈ વાંધો તારો ફોટો મોકલજે હા હું ફોટો મોકલું તમ તારે અરે આ વોટ્સઅપ આ નંબર ઉપર તમને મારો ફોટો મોકલું તમ તારે કોઈ વાંધો નહીં મને કોઈ એક વિષયનું ઓલું નથી તમ તારે મને જી હોય ને મને કોઈ બીક જ નથી વાઘરી કોઈ પણ તમે કાંઈ પણ આ મારું રેકોર્ડિંગ કરી લેજો ને મૂકજો ને મને બધાને ખબર પડી જોઈએ કે મનસુખભાઈ રાઠોડને હું એક દેવી પૂજક તરફથી પૂરેપૂરો સહકાર આપું છું કે આવડા લોકો દેવીના દલાલો અને દેવીના જે સોર બનીને જે કાંઈ કરે છે અને ખોટું કરે છે એના માટે હું આને પૂરો સહકાર આપું છું એવો વિડીયો વાયરલ કરી બસ કરજો તમે ના કરજો યાર કરજો એટલે કામ કરી દેજો મારું તારો ફોટો મોકલો આ બધી સમાજનું કહેજો ઓલી સમાજની વાત કરજો અને મારી કહેજો બરોબર જે હોય ની વાત મેં કીધી ને એ વાત તમે એમાં મૂકજો હા મૂકી દો હાલો સારું હાલો હું મારો ફોટો મોકલે રાજુભાઈ હા બોલો આપણે રાજુભાઈ દેવી પૂજક બોલો ને હા 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 હવે તમારું રાજુભાઈ નામ હે પપ્પાનું નામ બોલું હા રાજુભાઈ સોલંકી પપ્પાનું નામ ભલુભાઈ હા ભડુભાઈ હા એમના બાપાનું બોલું નામ ના ભડુભાઈ સોલંકી ને હા સોલંકી
હવે આમાં તમારા દેવી પૂજક તમને થોડાક દબાવશે ને એવું બધું કરશે, કઈ વાંધો નથી ને? ભલે દબાવે, મને કોઈ બીક નથી. હા, રાજુભાઈ ભડુભાઈ સોલંકી, ગામ કયું કીધું? મને જો માણાવદર ની બાજુમાં નાકરા, બરોબર? માણાવદર. માણાવદર ની બાજુમાં નાકરા. માણાવદર? હા હા, માણાવદર. મને ભલે દબાવે પણ અમે એવું 5-6 વર્ષથી અમે દુઃખ વેઠી છીએ તો એમને નહીં ખબર પડતી. નાકરા. હા, એટલે અમને અત્યારે તમને કહું ત્યાંથી ધક્કા મારી મારીને કાઢ્યા અને મોતથી તમને કહું બધું જનાવરો બોકડાને ખાય તો એને મજા આવતી છે ને. હા, પણ એટલે અટાણા એને લોકોને શું છે કે જે આ અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે, દાણા જોવાનું કામ કરતા હોય છે, દાખલાનું કામ કરતા હોય છે, મને વિરોધ છે. ભોળી પ્રજાને ફસાવીને 5 રૂપિયા લેવા હોય, ત્યાં કને દેવના જોશ જોવા હોય, વાહણા વારવા હોય, આ બધી વસ્તુ અટાણે હું જે બોલું છું ને ઈ એને કઠણ આવતું હોય, ઈ એને પાચન થતું ન હોય. એટલે ઓલા જે દેવીનો ધંધો કરવા વાળા છે, જે દેવીના દલાલો છે, ઈ લોકો મારી વિરુદ્ધ હાલતા હોય છે. ભલે હાલે, તમ તારે પણ તમારી છત્રીની છાતી છે, તમે અત્યારે આ જે અવાજ ઉઠાવ્યો ઈ અમારા માટે શિરોમાન્ય બન્યો. અટાણે તમે અમારા હીરો બન્યા. શું કામ કે ભલે તમે વાલ્મીકી દીકરી અમારે સાંભળો, તમે વાલ્મીકી દીકરી લગ્ન કર્યા, વાલ્મીકી અમારામાં જ આવે. એનામાં 80 નો દાખલો નીકળે. શેનો નીકળે? હા, એને 80 નો. ઈ છોકરીને હાચવજો, તમે તમારી રીતે બધા પ્રેમથી રહેજો, કોઈ પ્રોબ્લેમ નથી, બરોબર? મારી વાત સાંભળો, મેં કોઈ દિવસે દુઃખ જો હું મારા વેદના હું તમને કહું, મારા ઘરના છોકરી છે તમારી પાસે? હે? ઈ છોકરી છે તમારી પાસે અત્યારે? અત્યારે હાલમાં નથી. અત્યારે ઈ થોડાક અમદાવાદ છે, એમને થોડુંક એને બીમાર છે, એના કોલા બીજા એમના કુટુંબ ના એટલે ત્યાં ગયા છે. નકર અમને હરું ભરું વાતે કરાવ તમને. ઓકે, મેં તમારો નંબર સેવ કરી લીધો રાજુભાઈ. હા, તમે તારે એ આવશે ને એટલે હું તમને વાતે કરાવીશ, એમની જોડે વાત કરાવીશ. તમે સાંભળજો તો કરો, એમનું મારું નહીં પણ એમનું સાંભળજો બસ. બોલે છોકરી બોલે છે ને, આની દેવી અપડાઈ જાય. હવે તમારી દેવી અપડાઈ જાય. હવે તમે સાંભળજો, હવે હું તમને વાત કરી દઉં. ઈ લોકોએ શું કીધું કે આપણી નાચમાં ના હાલે, તો મેં શું કીધું કે મેં આ સૂટ મારા આખો ખોટી મેં વાત કરી છે. મેં તમને બધાને વાત કરી, બધા છે ને દબૂતમાં રાખીને બધું કરી લે છે માતાજીના કામ. તારે છે ને કહેવાની જરૂર નહોતી. આને ઈ બાઈના હાથે રાંધીને ઈ તો ઘણા ખાઈ ગયા છે. તો દેવી અપરાધી. અરે ઈ તમારી સાચી વાત છે, કહેવાની જરૂર નથી, એ ખોટી પડ્યું. હવે મારી વાત સાંભળ, અમે તારા નંબર નાખશું નહીં, સમજી ગયો? હવે ક્યાંય માતાજીના મઢ ને નિવેદ હોય ને તે આ બાઈને રાંધવા દઈ દે, એટલે દેવીના સોર બધા આનું ખાઈ જા. અરે ખાઈ ગયા, ખાઈને ગયા, ખાઈ ગયા. હા, તો દેવી તો એને દેવીએ કાં સગાડ્યો ને? એલા તમારો બાપ આ વાલ્મીકની છોકરીએ રાંધ્યું ને તમે ખાધું. અરે ઈ તો હવે તો કરજો, તમે કરજો, હું મારે તો બધો સપોર્ટ છે. તમે તારા બધું નાખીને કેજો, બધું કરેલું છે, પણ તમે કોઈ સાચું હાલવા ના દીધો કો. કાંઈ વાંધો છે ને ભાઈ, તું સુધરી ગયો ને, ઈ તારા માટે અમારા માટે સારી ભાષા બધું એની સારી છે. મારી વાત સાંભળો, હું ખોટું નહીં બોલું, મેં બધું રખડેલું આવડું. ભલે મારી ઉંમર એટલી બધી નથી, મેં બધું જોયું, પણ વાઘરી એટલું છે કહેવા માંગે છે કે તમે ખોટા ધર્મ ના ધર્મ કેવું બોલતો હોય, ધર્મ આવીને બોલતો હોય ને કે આ તો પગલું ના ભરતો ના ફરી. આ તો માણા કરે છે, ધર્મ કોઈ બોલતું જ નથી. તો આપણે ધર્મ નહીં પૂછી, મતલબ ધર્મ ના નામે આવડા લોકોને નો ધંધો કરવો છે. ધર્મ ક્યાં કેવા આવ્યું? જો ધર્મ કેવા આવતું હોય તો આવડા હાજે મરી ન જાય. મારે સાંભળજો, આપણી છોકરી તમે કોઈની પરણી ભાગી ગઈ, બરોબર છે, આગળ એનું ક્યાં પણ સમાધાન કરું તો સામા વ્યક્તિને શું કહેશું, આટલા મુજ પૈસા એના મા બાપ ને ના આપે, પણ ખાય કોણ સમાધાન કરવા ગયું ને ઈ ભૂવા. અરે ભૂવા કે કોઈ પણ આપણે પણ કેમ કે આપણે વાત કરી છે, એની ઘણા બીજા હોય ને સપોર્ટ વાળા એને ખાવા મળે. ભાડ ખાય કેવાય, શું કેવાય? એ છોકરીની ભાડ ખાય કેવાય, નકર છોકરીનો રૂપિયો ખાવાનો આવતો જ નથી એમાં. સાચી વાત છે. એનો ધર્મની જે વાત થતી ઈ કરીને એનો જે સમાધાન થતું ઈ કરો ને ભાઈ. તમે રૂપિયા લ્યો એની ક્યાં વાત આવે છે? આમ રૂપિયાની ક્યાં વાત છે? તો ઈ છોકરીને ઈ છોકરી કાંઈ પણ કર્યું છે તો ઈ છોકરી કરે તમે કરો ને, લ્યો ને. હવે અત્યારે મારે રખા દાદામાં અટણ દેવી પૂજક સમાજ ઉલીડે ચડી છે કે અમારો ધર્મ એટલે તમારો ધર્મ. જો હું તમને કહું, માનતો એવું નથી, માનતો પેલા જે દિવસ અમારે 5 વર્ષથી તમારી માથે તકલીફ પડી ને અમારો ધર્મ કોઈ ધર્મ આવીને ઉભો નથી, તો હું માનતો હતો કે ધર્મ હતું પેલા. આપણે એમ આપણને સમજણ પડે કે ભાઈ ધર્મ બધું નાખું ચડાવી ધર્મ હતું એવું નથી હતું, પણ જે દિવસે અમારા 5-6 વર્ષથી અમે ત્યાંથી રોઈને આવ્યા ને, અમે ખાલી ચક્કરો મારી દીધું ને કે તમે આનાથી બેહાડ છે, તમારો વ્યવહાર નહીં કરો, 20 વર્ષ નહીં પણ 40 વર્ષ, હું 40 વર્ષ નહીં પણ 50 વર્ષ, પણ એક દી અમારે ત્યાં લેવું એટલે લેવું. અમે રોઈને આવ્યા હતા તમને કોઈ ત્યાંથી, પણ એટલું અમે કીધું કે તમે જે દિવસે અમારી સામે આવશો, અમે તો એને કોઈ નથી કહેવા માંગતા, પણ એ હું છોકરીને એક જ વાત મેં કહી દીધી કે તું મુક્તિ નહીં કહો.
બરોબર છે, તું મૂકતી નહીં. આ લોકોને બધાને મૂકી સપોર્ટમાં પણ અને થોડીક તકલીફ છે. આ તમારો સપોર્ટ અમે તમારા નંબરમાં એક કર્યું, મેં તમને વાત કરી પણ તમે વાત મારી સાંભળી નહીં, તમે કાપી પણ નાખો. એમાં એવું છે ભાઈ, હું છે ને કામમાં હોઉં છું એટલે મારે થોડીક લેજો વધારે હોય છે, એટલે હું હવે તારા મારો ફોન આવ્યા કરે પણ મને છે ને થોડુંક ના, હું ફોન એમ ના કરું. જો મારે સાંભળો, હું ફોન એમ ના કરું. મારે પૂછવાનું હોય ને, વાત હકીકતની હોય ને તો જ વાત કરવાની, નકર મારે વાત ના કરે. કાંઈ વાંધો નહીં. હાલમાં તો થયું ને એ ભાઈ મારો નંબર. હા બોલો. તારા નંબર મેં સેવ કરી લીધા છે. હા. હા, અને આ તમ તારે મને બોલાવજો, હું આવીશ તમ તારે, મને કોઈ વાંધો નથી ક્યાંય પણ. હા, એટલે અટાણે હું દેવી પૂજક મારી વિરુદ્ધમાં આવેદનો દે છે ને મારી વિરુદ્ધમાં ઓલું કરે છે ને હવે એને ખબર નથી કે અમારી સમાજ આને 75% ચાહે છે લા. અને જો હું તમારી સાથે વાત કરું, ઈ છોકરી મારા ઘરમાં આવી છે ને તો અમને કોઈ વાતનું દુઃખ નથી. હે માતાજી દુઃખ નથી, ઈ છોકરી આવ્યા પહેલા અમને દુઃખ નથી. અમારે 5 મહિનાનું છોકરું ને નથી, તાવનો સાટો નથી અમારી માં થવા દીધો. બોલો, હવે વિચાર કરશો? ત્યાં પણ હા તો લોકો દેવીના દલાલો કહેવાય, આ માતાજીના નામે સરી ખનારો કહેવાય. પાછા એમ કે તમે એની બેહાડશો, આમ બોલશો તો તમારો ધર્મ તમને મારી નાખે, આમ મૂકશે. અમુક ધર્મ ભલે મારી નાખે. આ તો કરમ કોઈ મારી નાખશે તો ધર્મ ને પૂછી લેવું. આ 2-3 તમારા જે ઓલા લુખી બારી હોય ને, એક ઓલો કિરણ જાનુ છે, એને ઓલો ડાકલાનો ધંધો કરે છે, એટલે એને અત્યારે ડાકલાના ધંધામાં માંડવા હાલે. આપણે પણ જો હું વાત કરું, જો મારે આ હું વાત કરી આખું, વાઘરીની પણ કરી આખું, એ બધા લોકોને વાત કરી આખું. પણ કેમ કે એ બધા કોઈ સપોર્ટ નથી કરતા. આવી વાતમાં સપોર્ટ ને આવી વાતમાં તો સમાધાન કરવું પડે. જો હા ભાઈ, એક છે ને એક એવડો કિરણ જાનુ, એક અમદાવાદનો છે, ઈ આ દેવીના આપણી રખાડા બરોબર, આપણી દેવી ને આપણી ફલાણી ને આપણી ઠીકડી, આ દેવીને પૂજવા વાળો સમાજ. એટલે હવે તને ખબર નથી કાંઈ, તું ઈ તો તારો ધંધો હાલતો બંધ થઈ ગયો ને, અટણ તારા ડાકલા બંધ થાય એટલે તું આ કરે. મારું એટલું કહેવાનું છે મનસુખ કાકા, મારી જે વાત હોય ને, મારે એક બોલો કરણ સાથળિયો છે જો, હવે એ શું છે તે ખોટો નીકળી પડ્યો, ત્યાં એનો સમાજમાં ક્યાંય વજન નથી. સમજી, અને અમે એટલા બધા બાઉન્સ હોય, અમે નામદાર કોર્ટમાં પડકાર કરી, આવેદનો તે ગમે એ કરી, કઈ આડો થોડા પાછા પડે ના પડે. તો મારો એક માફીનો વિડીયો નથી. ભણના દીકરા તમે આવેદનો દો ગમે એ કરો, મનસુખ ગોવિંદનો માફીનો વિડીયો ન હોય. તમારી જેવા કહુરિયા કીધે વિડીયો માફા માંગે બીજા. તમ તારે એવું નથી. મારો ભાઈ પણ તમને કોઈ તમારે આ વાત કરશો ને તો મારો ભાઈ એમ જ કહે છે. મારો ભાઈ છે ને અત્યારે હાલમાં નથી ને, તો એ તમને વાત કરાવું. એ એક જ કીધું છે કે વાઘરી વશમાં નથી રહેવું આપણે. બરાબર, કાંઈ વાંધો નહીં. તમે આપણે છે તમારે જ્યાં જરૂર પડે ત્યાં તમે તમારે કહેજો. આપણે કોઈ અમારે જાતિ પ્રત્યે સમાજ પ્રત્યે કોઈ લેવા દેવા નથી, બરોબર. પણ તે મને જે સપોર્ટ કર્યો ને તે મને જે કંઈ તમારા દેવી પૂજક સમાજમાંથી મને મદદ કરી એ બદલ હું તારો આભાર વ્યક્ત કરું છું. કેમ કે સમજદાર વ્યક્તિની અમારે જરૂર છે, સમજો તું. મારી વાત સાંભળો, મારો કોઈ જો અત્યારે મારે દિલ્હી વાત છે ને, તમને વાત કરી કે મેં 5-6 વર્ષ સુધી અમે આ તકલીફ ભોગવી છે. અમારા કાકા મરી ગયા તો ખાલી કામ દેવા કોઈ લોકો એનો એમ કીધું કે એનું 5 મહિના છોકરોનો વ્યવહાર નહીં કરવા. એટલે અમારામાં ગુનો, એટલે અમે કીધું એટલે ગુનો ન કર. ગુનો તો તમારે એને ખબર પડે કે કઈ રીતની કઈ સમાજની દીકરી લાવી બેહાડી છે. તમારા સમાજમાં એમ નથી કહેતી કે તમે આ માતાજી પૂજે, એ માતાજી પૂજે છે. કઈ એ ધર્મ નથી બેઠી લઈને, એવું ના હોય. એ માતાજી વગર નથી, એ માતાજી લઈને બેઠી. પણ તમારી ગૌણ માતાજીનું નથી કહેતી. એક જ કહે છે કે મને હાસો માણો સામો બતાવો. મને માતાજી એમ કહી દે કે મારે નથી રાખવી તો આમ ત્યાંથી છે ને મારું માથું કાપીને દઈ દો. માતાજી બોલે મા તમે બોલો છો. એ વ્યક્તિ જે અત્યારે નથી ને, અત્યારે અમદાવાદ છે હાલમાં. મારે સાંભળ, મારે એક અપશબ્દ નહીં બોલવાનો, કેમ કે મારામાં છે ને લેડીઝ ફોલોવર બહુ જાજુ છે. મને ખીચ ચડે છે, આમ ખોટું નહીં બોલું. ભલે તમને ભલે પણ એમાં એવું છે, એ ઓલા સાંભળનાર વ્યક્તિને એવું છે કે અભદ્ર વાણી હોય ને તો એનો પરિવાર સાંભળતો. મારા ઓડિયો છે ને એ સાંસ્કૃતિક ઓડિયો હોય છે, લોક સાહિત્યના ઓડિયો હોય છે કે જેની અંદર માં દીકરો પણ સાંભળી શકે, બાપ દીકરી સાંભળી શકે, બેન ભાઈ સાંભળી શકે. અમારો છે ને આ ઓડિયા બધાય એ લોક સાહિત્યના ઢબવાળા ઓડિયો હોય છે. સાચું તમને બોલાઈ ગયું, કાંઈ વાંધો નહીં. એ તો કાપી નાખશે છોકરા. પણ વાત એ છે, પણ હું જે બોલું બૈરાવું નારાજ થાય થોડીક કે ભાઈ આમાં જો ખરાબ બોલ્યા. ના ખોટી ગારું બોલે છે. હા, એટલે શું છે કે અત્યારે નાની છોકરીઓ આજે 10-10 વર્ષની દીકરીઓ મને સાંભળે છે. ના મને આ બધું જો હું તમને ખોટું નહીં બોલું. અત્યારે હાલમાં છોકરીને 12-13 વર્ષની છોકરીને માર નાખી, એનો નહીં આપ્યો તો રૂપિયા, એને છોકરી રૂપિયા નહીં મળ્યા હોય, આપ્યા તો તે કોણ ખાઈ ગયું? મા બાપ ને આપ્યા. હા, કાંઈ વાંધો નહીં ભાઈ. રાજુભાઈ, તમે મને છે ને એવું લાગે તો તમારી ઘરવાળીનો ફોટો મોકલો, તમારા 2 જણાનો ફોટો મોકલો, નાખી તો તમને ઈચ્છા હોય તો. નકર તમારો ફોટો આવી ગયો છે, અમે વાયરલ કરી છે કે દેવી પૂજક સમાજમાંથી મનસુખ ગોવિંદને અંધશ્રદ્ધામાં, જાતિ પ્રત્યે ભેદભાવમાં અને દેવી દેવસ્થાનના ખોટા અંધશ્રદ્ધામાં મનસુખ ગોવિંદને દેવી પૂજક સમાજના રાજુભાઈનો ફૂલ સપોર્ટ. હા. ઓકે, હા બરોબર, વાંધો મને કોઈ વાંધો નથી.